અમરેલીમાં યુવતી પર હુમલો કરનારા 2 હુમલાખોરો ઝડપાયા। અમરેલી શહેરમાં ચિત્તલ રોડ પર આવેલા ભાવકા ભવાની મંદિર નજીક વિપુલ ધુંધળવા તેમજ તેમના અન્ય એક સાથીદાર દ્વારા અમરેલી શહેરમાં આવેલ ભાવકા ભવાની માતાજીના મંદિરે ઉભેલી યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ યુવતી અને તેમની માતા મંદિરે ગયેલા હતા અને યુવતીની માતા બીજા કોઈ કામે ગયા હતા અને યુવતી એકલી મંદિર પાસે ઉભેલી હતી। ત્યારે 2 શખ્સોએ યુવતી પર છરી વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કરી દીધો હતો। 24 વર્ષીય આ યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી યુવતીની હાલત ગંભીર બની રહી। વિપુલ ધુંધળવા નામના શખ્સે સળિયો મારી હોવાનું યુવતીએ આપ્યું નિવેદન। આ બનાવમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન લગાવવામાં આવી રહ્યું હોય। પ્રેમ પ્રકરણના કારણે આ યુવતી પર હુમલો થયો હોવાનું પ્રાથમિક અનુમાન। ઈજાગ્રસ્ત 24 વર્ષીય યુવતી હેતલ માવજીભાઈ ભાડને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલી। યુવતીની માતાએ 2 શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તાજેતરમાં યુવતીની સગાઈ થતા વિપુલ જાદવભાઈ ધુંધળવા નામનો શખ્સ તેનો સતત પીછો કરતો હતો, જેણે તેના અન્ય એક મળતિયા વ્યક્તિ સાથે મળીને આજે આ યુવતી પર જીવલેણ હુમલો કરી દીધો હતો। ડીવાયએસપી ચિરાગ દેસાઈના સુપરવિઝન હેઠળ પોલીસ પ્રેમ સંબંધ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને પોલીસ દ્વારા હુમલાખોર આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। એક તરફ છરી વડે હુમલાનો ભોગ બનેલી 24 વર્ષીય પીડિતા હેતલબેન માવજીભાઈ ભાડને મળવા માટે મધરાતે જેનીબેન ઠુમ્મર પહોંચ્યા હતા। બીજી તરફ સાંસદ સુતરિયા અને નાયબ દંડક વેકરિયાએ પણ પીડિતાની મુલાકાત લઈ ન્યાયની ખાતરી આપી હતી। આ હુમલાખોરો પૈકી એક દારૂનો ધંધાર્થી હોય અને બીજો પોલીસનો સગ્ગો થતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। યુવતી પર ખૂની હુમલો કરવાના કેસમાં અમરેલી સિટી પોલીસે અહીંના ગાયત્રી મંદિર રોડે રહેતા વિપુલ જાદવભાઈ ધુંધળવા અને તેનો મળતિયો મદદ કરનાર દત્ત મંદિર સામે શ્રી રંગ સોસાયટીમાં રહેતો આકાશ મહેન્દ્ર આવટેની ધરપકડ કરી હતી। ગઈકાલે બપોરે ભાવકા ભવાની મંદિરની નજીક આકાશ આવટે યુવતીને પકડી રાખી હતી અને વિપુલે તેના ગળા સહિત શરીર પર છરીના 4 ઘા ઝીક્યા હતા। અમરેલીમાં લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે પોલીસની મીઠી નજર હેઠળ વિપુલ ધુંધળવા દારૂનો ધંધો કરતો હતો, જ્યારે આકાશ આવટે એક પોલીસ કર્મીનો સગો હોય। પીડિતાને ન્યાય માટે હવે ફાંફા મારવા પડી રહ્યા છે। આ બનાવ બન્યા પહેલા સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જે ઓડિયો ક્લિપ અંગે રાજુલાની રંગત ન્યૂઝ ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી। વાયરલ ઓડિયોનો સંવાદ જે સાંભળવા મળી રહ્યા છે તે મુજબ વિપુલ કહે છે કે નિકુંજ બોલે છે સુરતથી, તારી હેતલને સમજાવી દે છે। સામે તરફથી પ્રત્યુત્તર આપતા નિકુંજ કહે છે કોણ બોલે છે? સામે વિપુલ કહે છે તેનો હાંડ બોલું છું। અમરેલીથી વિપુલ બોલું છું તેનો હાંડ। સામે નિકુંજ કહે છે કયો વિપુલ? વિપુલ કહે છે તે સગાઈ કરી છે રે, તેનું શું કરવાનું છે?
સામેથી નિકુંજ કહે, તમે જ બોલો ને શું કરવાનું છે? વિપુલ કહે, તે હેતલ શું કહે છે? તેનો ફોન 5 દિવસથી બંધ થઈ ગયો છે, તે મારા લીધે થઈ ગયો છે, તો શું કરવાનું છે? તારે લગ્ન કરવાના છે? સામે નિકુંજ, હા, મારે તો લગ્ન કરવાના છે. વિપુલ એક ગાળ બોલતા, હાલ તો ફોન મૂકી દે, હું તને સુરતમાં ગોતી લઈશ. સામે નિકુંજ, સુરતમાં નહીં, હું અમરેલી આવું છું, તું ક્યાં છો? વિપુલ, તેના ઘરેથી જ બોલું છું, તું શું કરી લઈશ? હું તેના ઘરે જ છું. સામે નિકુંજ, હું સાંજે જ આવું છું. વિપુલ, તું આવી લે, હું તને જોઈ લઉં છું. આમ ફોન પર પણ ધમકી આપવામાં આવેલી હતી. ઓકે, રોલ. સર, આજે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. શું તપાસ કરવામાં આવી, મુદ્દામાં શું કબજે થયો, આખી વાત કરો. અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું. તેનામાં આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે, અને જે બનાવ સ્થળ હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે. અને હવે આગળ બાદ જે બંને આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે, અને આગળ જે કાનૂની કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે. સર, હથિયારો કબજે થઈ ગયા છે? શું હતું હથિયારોમાં અને બીજું? એમની પાસે ગુનો કરવા માટે એમના દ્વારા જે છરીનો ઉપયોગ કરવામાં આવેલું છે એ હથિયાર કબજે કરવામાં આવેલું છે એમની પાસેથી.